ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 9 વાગ્યાની. અત્યારે વાગી ગયા છે 9. સવાર પૂરમાં. તમારી અહીંયા કેવી ઠંડી છે? અમારી અહીંયા તો બહુ ઠંડી છે. અને 1 મહિના પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. 1 મહિના છે એવું તો જસ્ટ થઈ જ ગયું છે મને, કે મેં કોઈ વિડીયો નથી નાખ્યો, કોઈ વિડીયો બનાવ્યો પણ નથી, કેમ કે તબિયત થોડીક સારી નથી મારી, એટલા માટે. બરાબર, થોડીક હાજકી જેવું આવી ગયું હતું, એટલા માટે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી, વધારે જ ખરાબ થઈ ગઈ હતી. તો અત્યારે સારું છે. તો હવે આપણે રોજ રેગ્યુલર વિડીયો બનાવશું અને તમારા વિડીયો પણ હું રેગ્યુલર જોઈશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આજે આપણે રસોડામાં શું શું કરશું કામ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, આજે આપણે પહેલાં કપડાં ધોવાનું ચાલુ છે, તો પહેલાં એ કપડાં ધોઈ નાખીએ. આપણે સિવાઈ ગઈ છે સ્કૂલે, રાજુ પણ કામ પર વહી ગયા છે અને હું બાયણે કપડાં ધોઈ રહી છું. 2 દિવસ થયા. ઠંડી વધારે પડે છે. તમારી અહીં કેવી ઠંડી છે કોમેન્ટમાં લખજો, બરાબર. તો રસોડામાં જો આપણે ચા પાણી નાસ્તા પણ બાકી છે, એ થોડીક વાર પછી કરશું. પહેલાં મેં મોટર ચાલુ કરી દીધી છે અને હું ધોઈ રહી છું કપડાં, કેમ કે હું કેટલા દિવસથી ગામડે હતી ને, તો કપડાં નથી ધોયા. છોકરાઓના 5-6 દિવસના કપડાં હતા. 2 દિવસથી આ કપડાં ધોવાનું ચાલે. કાલે હું આવી ગઈ હતી ગામડેથી, પણ કાલે આખો દિવસ કામ કરીને થાકી ગઈ છું, કેમ કે કાલે આખો કેટલા કપડાં ધોયા. રસોડું સાફ કરવાનું ને બહુ બધું કામ હતું. કાલે આખો કામમાં જ રહી ગયો. તમને બધાને ખબર જ હશે કે 4-5 દિવસ આપણે ઘરમાં ન હોય તો આપણે ઘરની હાલત કેવી હોય, છોકરાઓ રહેતા હોય ત્યાં. તો હાવ ઘરની હાલત ખરાબ હતી. તો બધું આપણે સાફ કર્યું અને હવે અત્યારે જસ્ટ કપડાં ધોવાનું ચાલુ છે. ચાલો હું તમને બતાવું. આ જોઈ શકો છો તમે, અહીંયા આપણા કપડાં ધોવાઈ ગયા છે. આપણે પાર્કિંગ પણ ધોઈ નાખ્યું છે સરસ મજાનું. ચાલો હવે આને ઉપર લઈ જાઉં અને હૂકવી દેવું. હાલો ફ્રેન્ડ્સ, તો અહીંયા હવે આપણે રસોડામાં આવી ગયા છે અને રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે. આમાં ભાત બની રહ્યા છે. આ ભાત ને આ બાજુ દાળ બફાઈ છે. અને અહીંયા અમારા ગુડીબેન આવી ગયા છે. થેન્ક યુ ગુડીબેન, તમે મને હેલ્પ કરાવવા આવો એના બદલ થેન્ક યુ. એ હું કહું ને એટલે ઇમરજન્સીમાં આવી જાય, બરાબર. એટલે એ સારા છે અમારા માટે, કે હું કહું એટલે આવી જાય. મેં રાત્રે કીધું હતું તો સવારમાં જો આવી ગયા છે. અત્યારમાં આમ જોઈ શકો છો ફ્લાવર લઈને બેસી ગયા છે. એ ફ્લાવર સુધારી રહ્યા છે. આજે ફ્લાવરનું શાક દેવાનું છે અમારે. અહીંયા દાળ ભાત બફાઈ જાય એટલે આપણે ફ્લાવર વઘારી દઈશું. ચાલો ફટાફટ ફ્લાવર સુધારી દઈએ. આપણે સરસ મજાની દાળ ઉકળી રહી છે, આ તમે જોઈ શકો છો. અને આમાં ફ્લાવર બટેકાનું શાક અહીંયા ચડી રહ્યું છે. અહીંયા અમારા ગુડીબેન લોટ મસળી રહ્યા છે ને આમાં ભાત બની ગયા છે. તો ચાલો ફટાફટ રોટલી માંડી દઈશું આપણે હવે. તો ફાઇનલી અહીંયા આપણે સરસ મજાનું ફ્લાવરનું શાક બની ગયું છે. ભાત, દાળ, રોટલી, સલાડ થઈ ગયું છે. અને અહીંયા અમારા ગુડીબેન મને થોડાક વાસણ ઉટકી દે છે. તો ચાલો ફટાફટ આપણે હવે ટિફિન ભરી દઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે સાંજના 4:45 ને આખા ઘરમાં આપણે એકલા જ. શું કરું, છોકરીઓ છે નથી અત્યારે, તો આપણે એકલા આટો મારીએ. વાગી ગયા છે 4:45. રસોડામાં આપણે એન્ટ્રી કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં લાઇટ ચાલુ કરીશું, એટલે તમને બધાને મારું મોઢું દેખાય. અને અમારા રસોડાની હાલત જોવા, સાફ કરીને ઉપર ગયા હતા, પણ અમારા નમુ બેન હોય ને તે આવું કરી દે. આ જોઈ શકો છો.
ફરીથી આપણે સાફ કરવું પડશે, પણ લોટ નથી. અને હું ભૂલી ગઈ હતી બપોરે જ પૂરો થઈ ગયો હતો. હું ભૂલી ગઈ હતી દળણ મૂકતા. થોડા કેટલા ઘઉં છે, 5-10 કિલો જેટલા ઘઉં પડ્યા છે. ઘઉં પણ પૂરા થઈ ગયા છે આપણે. તો હવે ઘઉં પણ લેવાના છે. એ સાંજે રાજુને મોકલશું લેવા માટે. તો થોડા ઘઉં પડ્યા છે, એ દળાવી આવે. સાંજે શું બનશે એ તો ખબર નથી, કેમ કે લોટ નથી. લોટ અત્યારે હું દળણ મૂકી આવીશ, પણ અત્યારે મને ન દળી દે. એટલે લગભગ સાંજે કઢી ખીચડી બને, દાળ ભાત બને, વઘારેલા ભાત બને. એ તો કાંઈ ખબર નથી આપણને. બનશે જી બનશે એ, બરાબર. શું બને એ આગળ વિચારીએ આપણે, જોઈએ શું બને, બરાબર. પહેલાં આપણે ઘઉં કાઢી લઈએ. ચાલો, કોઠારમાં રાખ્યા છે. તો આ છે આપણું કોઠાર રૂમ. આ જોઈશું, બોલો આમાં પગ મૂકવાની જગ્યા નથી. આટલા ઘઉં 5-10 કિલો ઘઉં ડેલી જાય આપણે. ચારીને જ રાખ્યા હતા, પણ જોઈ લઈએ કાંઈક છે કે નહીં ઘઉંમાં. ચાલો લઈ આવે આપણે ફટાફટ ચારી નાખીએ, કેમ કે પછી મોડું થઈ જશે. ચાલો લઈ લો અહીંયાથી. આ ચાયનો લઈ તો ઘઉં ચારી મૂકી દઈએ. મૂકી આવીએ આપણે. ચાલો, હવે સાંજની રસોઈ થઈ ગઈ. અને આપણે આ રસોઈમાં ફાઇનલી નક્કી કર્યું કે દાળ ભાત બનાવીએ. તો ભાત ને દાળ ને થોડુંક એટલું સેવ ટમેટાનું શાક. આમાં રોટલી છે ને અહીંયા રોટલી વઘારવાની છે. ઓલી બાજુ તુવેર બાફવા માટે રાખી છે આપણે, અને આ રોટલી વઘારવાની છે. આખી રોટલી છે એ વઘારવાની છે અત્યારે. તો ચાલો ફટાફટ રોટલી વઘારી દઈએ પહેલાં.